નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતનું બંધારણ જોઈશું. ભારતનું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું હસ્તલેખિત બંધારણ છે. તો આપણે તેના કેટલાક અનુચ્છેદનો અભ્યાસ કરીશું. આપણને એ અનુચ્છેદને પણ કેટલાક ભાગોમાં વિભાજિત કરેલા છે. તો આપણે સૌપ્રથમ જોઈએ અનુચ્છેદ 1 થી 4. અનુચ્છેદ 1 થી 4 છે તે સંઘ અને તેના પ્રદેશોનું છે. સંઘ, આપણો ભારત સંઘ અને તેના પ્રદેશો. પ્રદેશો એટલે તેના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, તે બધું. તો આપણે પહેલાં અનુચ્છેદ 1 જોઈએ. તો અનુચ્છેદ 1 શું કહેવા માગે છે? તો અનુચ્છેદ 1 એવું છે, સંઘનું નામ અને તેના પ્રદેશો. અનુચ્છેદ 1 આપણને એવું કહેવા માગે છે, સંઘનું નામ અને તેના પ્રદેશો. હવે અનુચ્છેદ 2, અનુચ્છેદ 2 આપણને એવું કહે છે, નવા રાજ્યો. નવા રાજ્યોનો ભારત સંઘમાં પ્રવેશ અને સ્થાપના. આ ખાસ મુદ્દો, નવા રાજ્યો. અહીં જે જગ્યાએ સંઘનો ઉપયોગ થાય તે સંઘ આપણે એવું યાદ રાખવાનું, ભારત સંઘ. અહીં ભારત સંઘની વાત છે. તો અનુચ્છેદ 2 એવું કહેવા માંગે છે કે નવા રાજ્યોના ભારત સંઘમાં પ્રવેશ અને સ્થાપના. નવું કોઈ રાજ્ય બનાવવું હોય તો અનુચ્છેદ 2 નો ઉપયોગ થાય. આપણે કોઈ નવું રાજ્ય બનાવવું હોય તો અનુચ્છેદ 2 નો ઉપયોગ થાય. અનુચ્છેદ 3, નવા રાજ્યોની રચના અને સીમા, ક્ષેત્ર અને નામ. અહીં નવા રાજ્યોની રચના, એની સીમા, ક્ષેત્ર અને નામ, અને બીજું જે જૂના રાજ્યો છે તેની સીમા, ક્ષેત્ર અને નામમાં પરિવર્તન. કોઈ રાજ્યનું નામ બદલવું હોય, એની સીમા બદલવી હોય, ક્ષેત્ર બદલવું હોય તો અનુચ્છેદ 3. કોઈ નવું રાજ્યની રચના કરી તો તેની સીમા, ક્ષેત્ર, નામ આપવું હોય તો એના માટે પણ અનુચ્છેદ 3 નો ઉપયોગ થાય. અનુચ્છેદ 4 એવું કહેવા માંગે છે કે અનુચ્છેદ 2 અને જો 3માં પરિવર્તન કરવામાં આવે, અનુચ્છેદ 2 અને 3માં જો આપણે પરિવર્તન કરીએ, કોઈ નવું રાજ્ય બનાવીએ, કોઈની સીમા કરીએ, તો પરિશિષ્ટ 1 અને 4માં સુધારો. આ પરિશિષ્ટ 1 અને 4 સુધારો કરી અને એને બહાર પાડવાનું. તો આપણે ફરીથી જોઈએ અનુચ્છેદ 1 થી 4. અનુચ્છેદ 1 કે સંઘનું નામ અને તેના પ્રદેશો. અનુચ્છેદ 2 છે નવા રાજ્યોનું ભારત સંઘમાં સ્થાપના. અનુચ્છેદ 3, નવા રાજ્યોની સ્થાપના અને જૂના રાજ્યોનો વિસ્તાર, સીમા અને ક્ષેત્ર. અને અનુચ્છેદ 4, 2 અને 3માં પરિવર્તન. આ બધું અનુચ્છેદ 1 થી 4 આપણે છે એ સંઘ અને તેના પ્રદેશોનું છે.